my every pulse says I love you. Love you too. ખાતા ખાતા નાસ્તો તો કરવો પડે ને. ખાતા ખાતા નાસ્તો ન હોય બનાવતા સાગર માટે પેલી નાની એવી ગિફ્ટ બનાવીએ છીએ. ચોરી ચોકલેટ વાળું છે, ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ છે ને એના માટે. તો અમે ચોકલેટ છે ને ઓનલાઈન મંગાવેલી અને એ ભાઈ જેમ કે છે કે તમારો એડ્રેસ કોડ છે નામ છે ને માથાકૂટ થઈ ગઈ છે. આટલી બધી ચોકલેટ્સ, પેપર ને જેલ પેન ને શું કરો છો તમે? આ છે ને સાગરને આમ સરપ્રાઈઝ આપવાની છે. ગિફ્ટ તો ઘણી બધી હોય આપવા માટે, પણ એક આ હેન્ડમેડ ગિફ્ટ છે એટલે એમાં એફર્ટ્સ ઘણા હોય. જેમ કે અમે ડિલિવરી મેન જોડે થોડી માથાકૂટ કરી, આ બધી વસ્તુ ભેગી કરી અને હાથેથી બનાવીએ તો એફર્ટ્સ ઘણા હોય. સો એક એના માટે હેન્ડમેડ ગિફ્ટ બનાવીએ છીએ અને એના રિએક્શન પણ અમે કેમેરામાં કેદ કરશું તો તમને આગળ વિડીયોમાં જોવા મળશે. તો કન્ટિન્યુ વિડીયો જોજો, સપોર્ટ કરજો અને જો આવા જ વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત લખ્યું છે. શું લખો છો? આ છે ને જો હેલો માય, અહીંયા લિટલ હાર્ટનું પેલું નાનું બિસ્કિટ આવે આ વાળું આ મૂકવાનું છે. અમે ઓનલાઈન મૂક્યું હતું ને એટલે થોડુંક મોટું પેકેટ આવ્યું છે. અહીંયા મૂકીએ ને તો લૂક નથી આવતો એટલે નાનું પેલું 10 વાળું પેકેટ આવે ને એ રાખીને અહીંયા રાખશું એટલે ગિફ્ટના બોક્સમાં બી હમાઈ જાય. ને આવી રીતે આટલા બધા પેજમાં કંઈક ને કંઈક થોટ લખી અને એવી રીતે નાની નાની કંઈક વસ્તુ ચોકલેટ છે એવું બધું મૂકવાનું છે અને એ થોટના મિનિંગફુલ બનાવવાનું છે એવું છે. પછી સરપ્રાઈઝ આપીને એના રિએક્શન. સો અમારી પ્રિપરેશન સારી છે. એક પછી એક પેજ રેડી થવા માંડ્યા છે. આ રીતે look at here 1 2 3 4 5 6 અને આ સાતમો પેજ પણ રેડી છે. આમાં લગાડવાની છે ટિકેટ. શું લખ્યું છે બતાવો. I never want to take a break from you. છે આવશે ટિકેટ એવું છે. જો ગાઈસ આ બધું બનાવતા છે ને અમે લિટલ આર્ટનું પેકેટ ખાવા માંડ્યા કેમ કે આ મોટું હતું અને અમારે નાનું જોતું હતું. તો ખાતા ખાતા નાસ્તો તો કરવો પડે ને. ખાતા ખાતા નાસ્તો ન હોય બનાવતા ફ્યુઝ થઈ ગઈ હું જો આમાં આવું છે ને ફ્યુઝ વાળું છે એટલે હું પણ બનાવતા ફ્યુઝ. તો ચાલો લિટલ આર્ટ બિસ્કિટ ખાવા માટે આવી જાઓ. જો છે ને અમારી ગિફ્ટ તો આમ રેડી થઈ ગઈ છે, ખાલી બધું જે ચોંટાડવાનું છે ને એ બાકી છે કેમ કે એ તો આપવા ટાઈમે ચોંટાડાય. તો હું ફ્રી હતી એટલે મેં બધું બનાવી લીધું. પણ સ્કેચ પેન જોઈને યાદ આવ્યું, નાની હતી ને ત્યારે આમ બધા એક ગેમ રમતા, આમ બધાના આ કલર હોય ને એને ભેગા કરવાના, પછી આમ રાખવાના અને આમ મૂકવાના અને પછી કલર લેવાના. પછી 1 2 3 4 આ લેતા છે ને હલવાનો જોઈએ, હલે ને તો આવું. પછી જેને બધા કલર ભેગા કર્યા હોય એ જીતા. એવું 5 6 એ તોડેલું છે અહીંયા 7 8 9 ને 10 ટફ. એલી ના નથી હેલી. ચલો ગાઈસ કમેન્ટ કરો આ બેમાંથી કઈ એલી હતી કે નહોતી એલી. મને તો ખબર છે કઈ એલી હતી. એકદમ પાછા જાઓ આમ બેક અને જો આઉટ થઈ ગઈ કે નહીં એકદમ કમેન્ટ કરજો. બાકી અમને આ ગેમ રમવાની છે ને બહુ જ મજા આવે. એમ કેવું થાય ખબર, કલરદાર રમવા હોય ને તો આપણે એમ કહીએ કે હાલો કલરદાર રમીએ. પછી ઓલું એમ કે તું તારા કલર કાઢ, હું કોઈ બીજું એમ કે તું તારા કલર કાઢ. કોઈ કલર કાઢવા રેડી ન હોય કેમ કે આ કલરથી રમવાનું, તો કલર બગડી જાય તો મમ્મી ખીજાય અને એકાદો કલર ખોવાઈ ગયો તો. એટલે હું તો નાની હતી ત્યારે આવી ગેમ રમતી ને બહુ એન્જોય કરતી. તમે રમ્યા હતા કે નહીં એ કમેન્ટ કરો ને તમે તમારા છોકરાઓને બી શીખવાડો કે અમે આવું રમતા બેટા, તમે આવું રમો. અને ફોનની બહાર પણ આવી એક દુનિયા છે, આવી ગેમ રમવાનું બધું નવું નવું શીખવાડો.
તો એનો ગ્રોથ થશે. ફોન નહીં જોવે ને તો. ચલો થેન્ક યુ ગાઈસ. અમે ગિફ્ટ બનાવીને પછી થોડુંક લિટલ પેલું કંઈક બનાવવાનું હતું, અહીંયા મૂકી દીધું. થાકી ગયા ને એટલે. હે બતક જોવા? બતક જોવા બોલાવે. હાલ છોકરા બતક જોવા જોઈ છે. આમાં કાચબો હશે જો. ક્યાં હશે? જોવાની હોય ખૂણામાં. જોયો. પાણી ગંદુ થઈ ગયું છે. બે છે. ક્યાં હજી એક જોવાની? એક અહીંયા છે. આવે હો આવડો. અને એક આ ખૂણામાં છે. કેવું ધીમું ધીમું આવે છે. આવે હો બે પાસે પાસે. હેલો ગાઈસ. તો આપણે જે સાગર માટે હું વિમલનગર હતી ત્યારે બધું રેડી કર્યું હતું ને એને આપવાનો સમય આવી ગયો છે. એમાં બેઠા જ સોફે આપણે આપી દઈએ એને. શોપની બેગમાં જ થઈ ગયા. બીજું કંઈ બોક્સમાં ગોતવાનું હતું. જોઈએ યસ વિપલ ભાભી હાલો આ સાગરને આપવાનું છે. સાગર ગિફ્ટ નથી, આ તો તમારે શોપ પર લઈ જવાનું છે. આવી ઠેલી શું હોય? શું છે પણ આમાં? તમારા માટે છે. તમે નીચે બેસી જાઓ. એમ નહીં, મજા આવે ખોલવાની. નીચે બેસી જાઓ. શું છે પણ કાગળિયા? જોવો ને એની પર પંખો કરી તો કાગળિયા ઉડી જાય. એવું થાય. આ પપ્પુજી લાગે છે શું કરી દો. નાના છો ને એટલે. નહીં, આમાં તો ઝાંખી દીકરાનો ભાગ થયો છે. બોલો. આમ છે હેલો માય લિટલ હાર્ટ્સ. યસ હા લિટલ હાર્ટ્સ. બોલાવો એ નાટને બોલાવા ગયા છે. બહુ મસ્ત છે. હું સમજી ગયો આમાં બધું લખી લખીને બનાવ્યું છે એમ ને. યસ સરસ સરસ. આ બધું ક્યારે હંતાડી રાખ્યું છે? આ તો હું છે ને વિમલનગર હતી ને ત્યારે મેં બનાવ્યું હતું રાજકોટ. અમારો જાગો દીકલો આવ્યો. રાખો. હેલો માય લિટલ હાર્ટ્સ. અહીંયા હેલો લખ્યું છે ને લિટલ હાર્ટ્સ મૂકીને એમ કહ્યું છે માય લિટલ હાર્ટ્સ સ્મોલ લેટર ફોર યુ. વાહ ભાઈ વાહ યશ, આમાં તારી મહેનત છે ને ઝડકીને બહાર આવે છે. કેમ એક બચ્યા છે ને બધા? હે સરસ. રાખેવા આપણા ઓકે. જો ઉભી આમાં નવું આવ્યું. આઈ વોન્ટ ટુ સે કે ડે. ઓકે આઈ વોન્ટ ટુ સે સમથિંગ ટુ યુ માય લવ. આ કહી દે બોલી જા તો તારે આવડા આપો પડી રાખવાનું. નવા મૂકતો લાવી શું છે? યુ આર માય લોટો ચોકી. હા લે લે લોટી ચોકો પાય. હા તો નવીન નવીન નામ પડે. My every pulse says I love you. Love you too. Life with you like dairy milk, always melting my heart. Wow, bhai wow. Okay. I never want to go take a break. Cricket break. From you. Okay, well. આમાં ગિફ્ટ તો મજા આવે કે નહીં? રાખીને મોત પડી ગઈ છે કેમ? આનો ભાવે મને આનો ભાવે તો When I see you, my mind fuse. ફ્યુઝ વાળી ચોકલેટ છે ને તો ફ્યુઝ. અને જો આ ડિટેલિંગ વાળું કામ જો અહીંયા ઓલો ફ્યુઝ થઈ ગયો છે ડાગલો. ફૂલ ડિટેલિંગ વાળું કામ કર્યું છે. રાજકોટ બધું કર્યું ને. એ ક્યાં હે? Cookie. My only dark fantasy is to be with you forever. આ લોકોને તો મફતમાં બ્રાન્ડિંગ થઈ જાય. હા એ વાત સાચી છે. કાંઈ નહીં, કેમ કરી દેવાનું બીજું.
યુ આર જેમ્સ ટુ મી. હા, હું જેની માટે જેમ્સ છું. ગાઈઝ, ભાઈ જાઉં તમને અરે આપણે કહીએ કે બટલું ભલ લઈ લે ના ના જાઓ. જેમ્સ તો ખાવા જો Life is much આવ્યું એટલે ને મચ મચ બેટર વિથ યુ. ઓકે, જો આમ માથે ગોળ ગોળ ઓલું આમ કરે. જોજો સાગર ના હાહુ ને હાહરા બે જો કેટલી હાસવે સાગર ઈયાણે યશવી લખીને બતાવ્યું. My love for you is unlimited, just like Kinder Joy. સરપ્રાઈઝ, Kinder Joy નું સરપ્રાઈઝ હોય ને એની જેમ એમ. સરસ, વાહ યશવી, મગજભાઈ નો કોકનો વિડિયો જોયો છે કે આતે બન્યું. With you my heart feels satisfaction. શું છે? Satisfied like Snickers. Snickers ખાઈને satisfied થાય ને એવું satisfied એને થાય છે. સરસ, ચાલો. હજી કેટલાક છે યશવી? ફટાફટ કરી લે, ફટાફટ કરી ને કાંઈ હમણાં 3 મિનિટ પૂરી થઈ જાઓ. You give refreshness in my life like center fresh. Refreshness. એને રિફ્રેશ હું કરી દઉં સેન્ટર ફ્રેશ સિગમ ખાવીની જેમ. ઈ સિગમ નથી You add ઈ ન ખવાય You બટા add spice to my શું છે આ લાઈફ એક લિટર છે. લાઈવ ઓકે, લાઈફ લાઈક મેગી મસાલા. સ્પાઈસી યાર થોડુંક થોડુંક કરું છું મેગી મસાલા છે. I give you for always loving and taking I give you care. 5 star 5 star અરે એ તો મારતો નથી 5 સ્ટાર. I give you 5 star રેટિંગ આપ્યું for તમને. always loving and taking care. આવું લખ્યું પાછું of me. Of me. ઓકે, સરસ સરસ. ના ના એમ હું હાસું છું એવું માને છે એટલે વાંધો નહીં. શું છે? That I love you so much. Thank you for being the best. જો પછી અહીંયા બી આવી ગયો, being એટલે બી મને બી અને બી દોરી દીધી છે. સરસ, મસ્ત મજાનું બધું ભેગું કરે. ગિફ્ટ આપ્યું છે. એ કેદી બનાવવાનું છે આ? આપણે આવી આમાં ગયું ચોકલેટ બનાવવાની કે તમે. Guys, તમને કેવું ગિફ્ટ લાગ્યું કોમેન્ટ કરજો. બાકી છે ને અમને ગિફ્ટ બહુ ગમ્યું છે, મસ્તીનું છે, એકદમ યુનિક અને સુપર છે. કે એફર્ટ્સ નાખ્યા હોય ને એવું લાગે એમાં. એટલે મસ્ત ગિફ્ટ છે. તમને જેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. ને રિપલબેન બનાવવાના છે કિશનભાઈ માટે આવું ગિફ્ટ, તો બ્લોગ જોવા માટે કોમેન્ટ કરી દો. એટલે જો અત્યારે આવું gift બનાવશું. બનાવે ને તો કેટલો બેનિફિટ થાય. બેબી હોય ને ઈ આમ એક્ટિવ રહે, એક્ટિવિટી કરતા શીખે, એનું માઇન્ડ શાર્પ બને. એટલે બિલકુલ. તમારે ચોક્કસ બનાવવું જોઈએ. હું કેવું તમારું? બરોબર બરોબર, બનાવો બનાવો. બધી સોફ્ટવેર મંગાવવાનું. ઈ તો અંકલની હોય, બધું બધું સિંગારું હોય. થોડું હોય. અંકલ માટે બટા તારું ન હોય અંકલ ચાલો ઝાંખી, આમાં તને શું શું બહુ ગમ્યું ઝાંખી? એ ઝાંખો હવે લઈ આમાં લે, હાલ ઊભો થઈ જાય એકદમ, લઈ લે. આમાં જ્યાં હું લઈ લે દેશું. ખાલી. ઈ નો મળે. ચીગમ ખવાય તારે? ચીગમ કોઈ છોકરાએ ન ખાવું જોઈએ. ઝાંખી આમાં તારે તારે શું ખાવાનું ઝાંખી? બધી તને કાઢ દઉં છું, બધી કાઢ દઉં દીકરા. જો બેન્ડ ધ સીન છે, ગિફ્ટ પૂરી થઈ ગઈ ને હવે ખુલ્લી નાખીને પૂરું થઈ ગયું, ખેલ ખતમ. હમણાં એ ઝાંખી ફોટો રડું. પાડવાનો તો એ આવી ગયા છે દડબડાટી બોલાવતા બોલાવતા. ના ના બાવણું ક્યાં ખોલશો? બાવણું ખોલવાનું જ નથી. ઉપર આઈ લાવો. ઝાખો કેમ કેમ? હે શું કામ? નેન પોલીસ કાઢવાનું કીધું. એને શું કીધું? રાખી, તારે કેટલા બાપા આવી હાલે ગયા? આપો, હાલે જો. નેલ રિમૂવર લઈ વાસો. હે શું કીધું? શું કીધું? કાઢી દે ને. જેલ પોલીસ છે કયા છે? ઓલા છે, હે? ઓલા છે. આ બધી મસ્ત પેપર છે, બહુ મસ્ત. નેલ રિમૂવર. એ રિમૂવ. હા, બધા જ કરી પેલા આંટીને જા. રાખી નવી બોટલ લીધી છે. સાથી નવી બોટલ લીધી છે. અંદર તો આવ્યું પણ શું કયો મમ્મી? નહીં સાખી તો અત્યારે છે ને ટેરેસ ઉપર જમવાનું છે. ટેરેસ ઉપર બનાવ્યું. અરે વાહ, હમણાં ગરમીનું છે ને ઉપર હવામાં બે આવડિયા તરે ને એવું લાગવું જોઈએ ને, એટલે
રસોડું અહીંયા ચાલુ કર્યું છે હમણાં. જો રોટલો, પછી આ હું બનાવ્યું યશવી? દાલ મખની. કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. બાકી છે ને દાલ મખની બની ગઈ છે એક નંબર. બરાબર. જો હા 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 એ ચીઝ વાળું તમારું પાછું પડી જાય ને એવું મસ્ત મજાનું. જો આ દેશી બટર લગાવેલો રોટલો, દૂધ, માખણ લેવા ક્યાં છે ખોટું બોલતા? ઠીક આમાં નાખ્યું છે. ઓકે ભાઈ. અને આ શું બનાવ્યું છે યશવી? કળીને એવું બનાવ્યું છે. સરસ. ઓકે ભાઈ, તો આવી જાઓ મખની, દાલ મખની અને રોટલો ખાવા. જો આ માણસ રોજ બતાવી દો. જો આજે રીલ્સ કરે છે હજી જમવા ટાણે રીલ્સ હોય ફિક્સ. એ શું છે? એ તમે બ્લોગ લીધો હશે ને? પણ એ સેવડો બનાવવાનો બ્લોગ નથી બનાવ્યો. જો સેવડો ભાઈ બનાવી દીધો. આ બે ને તમે કોમેન્ટ કરો ને આ વિડીયોમાં કે તમે રિમ્પલ બેન ને યશવી બ્લોગ બનાવે તો એ કઈક બનાવે જ બનાવે. હું એવી કોમેન્ટ કરો કે તમારા ઘરવાળા એટલી જવાબદારી લે છે તમે એક વ્લોગ ની નથી લઈ શકતા. એમ આવી ગુજરાતીમાં સમજાય ને એવી કોમેન્ટ કરો.